જાણીતા ક્રિકેટર અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ યુસુફ પઠાણે વડોદરા કોર્પોરેશન માલિકીની TP-22ના પ્લોટ નંબર 90 પર 25%ની માલિકી દર્શાવી છે, જે ખોટી રીતે માલિકી હક હોવાનું સોગંદનામું પૂર્વક રજૂ કર્યું છે, જે ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ તેમજ નેતાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। વિશ્વામિત્રી બચાવ સમિતિના સભ્ય એડવોકેટ શૈલેષ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના તાંદરજા TP સ્કીમ નંબર 22ના પ્લોટ નંબર 90 અંગે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવ્યું છે કે આશરે 900થી વધારે ચોરસ મીટર વિસ્તાર ધરાવતા પ્લોટ પર છેલ્લા 14 વર્ષથી કથિત દબાણ છે। પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે પ્લોટની હરાજી કર્યા વગર જ યુસુફ મહેમૂદ ખાન પઠાણને આપવામાં આવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, જેના નામદાર ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા અવલોકનની વિરુદ્ધ હોવાનું ગણાવ્યું હતું। રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે કોર્પોરેશનના નિયમો અનુસાર આ પ્લોટના બાકીની ભાડા અને દંડનીય વ્યાજ પેનલ્ટી સહિત કરોડો રૂપિયાની વસૂલાત જે છે એ થવી જોઈએ। સાથે જ ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટી અને ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ મુજબ કોઈપણ સરકારી કે કોર્પોરેશનની જમીન વેચાણ અથવા હરાજી પહેલાં તેમાંથી તમામ દબાણ દૂર કરવું જરૂરી હોવાની રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન રજૂ કરાયેલા સોગંદનામામાં સંબંધિત પ્લોટમાં માલિકી હક દર્શાવવામાં આવ્યો હતો, જેને લઈને પણ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાયી સમિતિના ચેરમેન અને મેયરને રજૂઆત કરવામાં આવી છે। ભાજપનું આ 35 વર્ષનું શાસન યુસુફ ખાન મહેમૂદ ખાન પઠાણ ઉપર એટલું બધું મહેરબાન છે કે 12 વર્ષથી એનું દબાણ પ્લોટ નંબર 90 તાંદરજા TP-22માં કરેલું છે। એનું દબાણ 14 વર્ષથી તોડતા નથી અને સામાન્ય પંચમહાલથી આવીને મજૂરી કરતા લોકો એક પ્લાસ્ટિક દોરી બાંધીને રહેતા હોય એવા લોકોના તોડવા નીકળી પડે છે, તો આટલું બધું મહેરબાન કેમ છે? 2024માં પણ અમે આ જ વાત કરેલી હતી અને આનું ગેરકાયદેસર દબાણ તોડવા માટેની માગણી કરેલી હતી, પરંતુ યુસુફ પઠાણ જ્યારે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન હાઈકોર્ટમાં 2024માં ગયા હતા, જેનો નિકાલ થઈ ગયો 2025માં અને એની વિરુદ્ધમાં હુકમ થઈ ગયો, ત્યારે કોર્પોરેશન એમ કહેતું હતું કે સબજુડાઇઝ મેટર છે એટલે અમે આને હજી એક્શન લેતા નથી। હવે યુસુફ પઠાણ હારી જતા નામદાર હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ પાસે LPA મૂકેલી છે। LPAની પ્રથમ સુનાવણી 15 તારીખ એટલે 4 દિવસ પહેલાં થઈ। ચીફ જસ્ટિસ સાહેબે એટલે બધા ખરાબ રીતે એની પર એક્શન લેવાની વાત ઓન રેકોર્ડ કહી છે, લાઈવમાં ટેલિકાસ્ટમાં દેખાયું પણ છે કે તમે જેટલા દિવસ વધારે બગાડશો એટલા વધારે તમે પેનલ્ટી ભરવાની થશે એવું પણ કહેલું છે। આમ છતાં પણ આ લોકોએ કોઈ એક્શન ના લીધા અને હવે કોર્પોરેશન જાણે યુસુફ ખાન મહેમૂદ ખાન પઠાણને બચાવવા નીકળી પડ્યું હોય એમ રાતોરાત એકદમ હરાજી ઊભી કરે છે, આ પ્લોટની કિંમત નક્કી કરે છે અને હરાજી માટેની તૈયારીઓ શરૂ કરે છે। ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટી જે આ મંજૂર કરવાની જઈ રહી છે અને મેયર સમગ્ર સભા મંજૂર કરવા જઈ રહી છે, ત્યારે એ લોકોને અમે પત્ર લખીને એક તાકીદ કરી છે કે જ્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ ખૂબ કડક વલણ અપનાવતા હોય ને એને ખરાબ શબ્દોમાં એને જણાવી દેતા હોય યુસુફ ખાન પઠાણના વકીલને, તો આ એમનું જણાયેલી વસ્તુ જો તમે બારોબાર આપી દેશો તો નામદાર ચીફ જસ્ટિસ સાહેબનું એક અપમાન થશે કે કેસ ચાલતો નથી, તમે ડિમોલિશ કરતા નથી, લેતા નથી, તો હવે તમે ચાલુ કહેશે અને હરાજી પણ ના કરો। હવે આ કેસને પૂરો થઈ જાય પછી હરાજી કરજો અને એ બાદ જો કરશો તો નામદાર ચીફ જસ્ટિસનું માન પણ જળવાશે। ક્યાંક પેનલ્ટીની પણ વાત આવે છે, પેનલ્ટી તો આ પાલિકા તો કશું લેતી જ નથી। પાલિકામાં સ્થાયી સમિતિમાં એક ઠરાવ છે કે ટીપીનો ફાઇનલ પ્લોટ જ્યારે કોઈ વાપરે પાલિકાની માલિકીનો ત્યારે 15 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી એની પર લાગત ભરવાની હોય છે। પ્રતિ દિવસ પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયાથી 40 રૂપિયા, આપણે મિનિમમ 15 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ગણીએ તો 978 ચોરસ મીટરનું
પર યુસુફ ખાન મહેમૂદ ખાન નું દબાણ છે ને આ દબાણને આજે 14 વર્ષ ગણીએ તો 7.5 કરોડ રૂપિયા એના પેનલ્ટી ના ભરવાના થાય કે દબાણની લાગતો ભરવાની થાય. આ ઉપરાંત જેમ ઘરવેરો ભરવાનો બાકી રહી જાય અને દંડનીય વ્યાજ લેવાય છે, ઉપરાંત દંડ લેવાય છે કે પેનલ્ટી લેવાય છે, આ બધું ગણવા જઈએ તો 7.5 કરોડ રૂપિયાથી ઉપર ઘણું પહોંચી જાય. આ પેનલ્ટી લીધા વગર આ સીધો એને હરાજી કરીને આપી દેવાની પેરવી કરી છે. એ પણ એક આ વડોદરા કોર્પોરેશનને નુકસાન કરવાની કોશિશ છે. અને ત્રીજી વાત એવી છે કે જ્યારે કોઈ પણ પ્લોટ પર દબાણ હોય તો દબાણવાળા પ્લોટની હરાજી થઈ શકે નહીં. એનું સૌથી પહેલાં દબાણ ક્લિયર કરવું પડે એવું કુદરતી ન્યાયના સિદ્ધાંત પણ કહે છે. ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ પણ એવું કહે છે. ત્યારે આનું દબાણ સૌથી પહેલાં દૂર કરવું જોઈએ અને ત્યાર પછી જ હરાજી કરવી જોઈએ. કેમ કે દબાણ હોય તો હરાજીમાં કિંમત આવતી નથી અને સિંગલ બિલ્ડર તરીકે આ જ્યારે યુસુફ પઠાણ પોતે આવીને ઊભો રહેશે ત્યારે એને સીધી આપી દેવાની પેરવી કરાતી હોય એવું લાગે છે. આ યુસુફ પઠાણ દ્વારા 2024માં લોકસભાની ચૂંટણી લડાઈ ત્યારે એને એફિડેવિટમાં આ પ્લોટ નંબર 90 જે કોર્પોરેશનની માલિકીનો છે એ 25% ભાગ પોતાની માલિકીનો છે એવું બતાવીને એફિડેવિટ કર્યું છે. એટલે ખોટું સોગંદનામું કરવું પણ ગુનો છે. તેથી અમે માત્ર આ 3 પાસે માગણી એવી કરી છે કે યુસુફ પઠાણના જે દબાણવાળો પ્લોટ છે એની હાલ પૂરતી હરાજી કરવી નહીં, એની પેનલ્ટી વસૂલવી, એનું નામદાર ચીફ જસ્ટિસ સાહેબનો હુકમ થવા દેવો અને આ દબાણ દૂર કર્યા બાદ જ હરાજી કરવી. પાલિકા ખાલી નોટિસ આપીને સંતોષ પાલિકા અસંખ્ય ફરિયાદો આવે ત્યારે માત્ર નોટિસ આપે છે. એક મને લાગે છે વર્ષે 1000 જેટલી નોટિસ આપતા હશે પણ એક પણ એક્શન લેતા નથી. નોટિસ આપવાથી માત્ર આવકનું સાધન એમનું થઈ જાય છે અને 2 નંબરના ખિસ્સા ભરવા માટે નોટિસ આપી ને રૂપિયા આ ટાઉન પ્લાનિંગના અધિકારીઓ લઈ આવતા હોય છે.